નમસ્કાર મિત્રો, કેમ છો બધા? ફરી પાછા આપણે પ્રકરણ નંબર 6માં આપણે ભેગા થયા. મિત્રો, પ્રકરણ નંબર 5 તમે સારી રીતે તૈયાર કર્યું હશે. એમાં કોઈ પણ ક્વેરી હોય તો જે તે સાહેબનો તમે વ્યક્તિગત સંપર્ક કરજો. મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 6 તમે લગભગ 9મા ધોરણમાં તમે પ્રકરણ વિશે થોડો ઘણો આછો પાતળો તમે ખ્યાલ તો મેળવેલો જ છે. પ્રકરણનું નામ છે કાર્ય, ઉર્જા અને પાવર. કાર્ય એટલે વર્ક. તમને કોઈ કામ સોંપવામાં આવે, તમારા દ્વારા એ કામ સમયને ધ્યાનમાં રાખીને તમે જ્યારે એને કરવામાં આવે તો એ આપણા દ્વારા કાર્ય થયું છે એમ કહેવાય. ઉર્જાઓ ઘણી બધી આપણી પાસે ઉર્જાઓ નામ છે, પણ મુખ્ય 2 ઉર્જાઓ, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, અને પાવર, કાર્યક્ષમતા. તો આના વિશે તમે ભણી ગયા છો. મિત્રો, પ્રકરણ 6માં થોડુંક આપણે ડીપમાં ભણવાનું છે. એની આપણે વાત કરતાં પહેલાં તમે અગાઉના પ્રકરણમાં તમે એક સદિશો વચ્ચેનો ગુણાકાર તમે ભણી ગયા છો. આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો. તો પહેલાં તો આપણે સદિશોના ગુણાકાર. સદિશોના ગુણાકાર આપણે 2 રીતે કરીએ છીએ. એક, સદિશોનો સદિશ ગુણાકાર. ધારો કે હું એમ લઈ લઉં, 2 સદિશો છે, એ અને બી. આ 2 સદિશો વચ્ચેનો મારે સદિશ ગુણાકાર બતાવવો હોય તો વચ્ચે આવું ક્રોસ, ચોકડીનું નિશાન કરવામાં આવે છે. એટલે બોલાય શું? સદિશ એ ક્રોસ સદિશ બી. બોલજો, સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર એ બી સાઇન થીટા. અને અહીંયા સ્મોલ n લખવાનું. n પછી બોલવાનું શું? કેરેટ બોલીશું. n કેરેટ. ફરીથી, સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર એ બી સાઇન થીટા n કેરેટ. મિત્રો, તો આ n કેરેટ જે છે એ આપણને પરિણામી દિશા બતાવે છે. n કેરેટ શું બતાવશે? પરિણામી દિશા. મિત્રો, તો આના વિશે તમે અહીંયા ખ્યાલ હશે તમને. એમાં થીટા છે શું? તો થીટા એ 2 સદિશો એ અને બી વચ્ચેનો કોણ છે. થીટા શું છે? આ થીટા તો એ અને બી વચ્ચેનો એ કોણ છે. આને આપણે સદિશોનો સદિશ ગુણાકાર તરીકે આપણે એને ઓળખીશું. ચલો મિત્રો, યાદ છે તમને? યસ. ચલો, હવે એવું બીજું જે આપણે જરૂર છે એની વાત કરીશું. સદિશોનો કેવો ગુણાકાર? અદિશ ગુણાકાર. સદિશોનો અદિશ ગુણાકાર. મિત્રો, વ્યાખ્યા પણ લખીશું અને એ વ્યાખ્યા આપણે યાદ રાખીશું. ચલો, વ્યાખ્યા. જો બે સદિશોનું ગુણાકાર કરતા મળતું પરિણામ અદિશ મળે. આ ખાસ મહત્વનું છે. અદિશ સ્કેલર મળે તો તેવા ગુણાકારને 2 સદિશોનો કેવો ગુણાકાર કહે છે? અદિશ ગુણાકાર કહે છે. ચલો બોલી જઈએ આપણે. જો બે સદિશોનો ગુણાકાર કરતા મળતું પરિણામ,
અદિશ મળે તો તેવા ગુણાકારને તે બે સદિશોનો અદિશ ગુણાકાર કહે છે. મિત્રો, અદિશ ગુણાકારને મારે દર્શાવવો હોય સૂત્ર દ્વારા તો હું આ રીતે બતાવીશ. સદિશ એ અને સદિશ બે, આપણે સદિશ બી, આ બંને વચ્ચે આપણે નિશાન કર્યું. શું કર્યું? ડોટ અથવા તો ટપકું કર્યું. સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટા. શું આવ્યું બોલો? એ બી કોસ થીટા. અહીં શું આવતું હતું? સાઇન થીટા. અહીંયા શું આવે છે? કોસ થીટા. અને એ ધ્યાનમાં રાખીને આપણે બંનેને અલગ પાડીએ. અહીંયા ક્રોસ ગુણાકાર આવે, અહીંયા ડોટ ગુણાકાર આવે. એટલે આવા ગુણાકારને આપણે ડોટ ગુણાકાર તરીકે પણ ઓળખીશું. શું કહીશું આપણે? ડોટ ગુણાકાર તરીકે પણ ઓળખીશું. થીટા છે શું? તો આના જેમ જ. જ્યાં થીટા એ સદિશ એ અને સદિશ બી વચ્ચેનો કોણ છે. શું યાદ રાખ્યું છે? થીટા છે શું? તો કે એ અને બી વચ્ચેનો કોણ છે. મિત્રો, અહીંયા આવા ગુણાકારને આપણે અદિશ ગુણાકાર તરીકે આપણે મિત્રો ઓળખીશું. હવે અદિશ ગુણાકાર માટે આપણે સૂત્ર સીધે સીધું લખ્યું, પણ શબ્દોમાં પણ એક સૂત્ર આપણે અહીંયા મૂકી શકીએ છીએ. એને આપણે અહીંયા પ્રક્ષેપની ભાષામાં મેળવીએ. મિત્રો, ધારો કે એક સદિશ મેં આમ પસંદ કર્યો અને બીજો સદિશ આમ પસંદ કર્યો. નામ આપી દઉં. આ સદિશ એ છે અને આ સદિશ બી છે. આ બંને સદિશોને આપણે એવી રીતે ગોઠવીએ, પરિણામી આપણને બંને સદિશો દ્વારા એક ચોક્કસ આપણને આ પ્રમાણે આકૃતિ મળે. ચલો, અહીંયા ઓ બિંદુ લીધું. બંને સદિશોનું સામાન્ય ઉદ્ભવ બિંદુ ઓ લીધું મેં. અહીંયા સદિશ એ ને આપણે આમ બતાવ્યો, સદિશ બી ને મેં આમ બતાવ્યો. એટલે સદિશ એ અને સદિશ બી આપણને આકૃતિ પ્રમાણે જોવા મળે. બંનેના તમને તો ખબર હશે, અહીંયા શું કહેવાય? પૂછ કહેવાય. શું કહીશું? પૂછ. અને આ શીર્ષ કહેવાય. તો આનું પણ પૂછ અને આનું પૂછ બંને ક્યાં ભેગા થાય છે? તો કે ઓ બિંદુ પાસે અને ઓ બિંદુ પાસે બંનેના પૂછ ભેગા થઈ એક ખૂણાની રચના કરે છે. એને શું કહીશું આપણે? થીટા ખૂણો. મિત્રો, આ થીટાને આપણે અહીં બતાવ્યો છે. તો થીટા છે શું? તો એ અને બી વચ્ચેનો કોણ છે. ચલો, ખ્યાલ આવી ગયો. હવે આપણે વાત કરીએ છીએ એના સૂત્રની. સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટા. એ બી કોસ થીટા. મિત્રો, હવે આપણે આમાંથી એક બીજું સમીકરણ આપણે પણ મેળવીશું. અહીંયા મિત્રો, અહીંયા આપણે સૂત્રમાં જુઓ, એ બી કોસ થીટા. એને કહેવાય આને સદિશ એનું મૂલ્ય, સદિશ બીનું મૂલ્ય, બંને સદિશો વચ્ચેના ખૂણાનું કોસાઇન મૂલ્ય. કેવું મૂલ્ય કહીશું? કોસાઇન મૂલ્ય. મિત્રો, ત્રણ મૂલ્યો છે. હવે મૂલ્યોમાં તમે સ્થાનનો અરસપરસ ગોઠવણી કરો તો પરિણામ બદલાતું નથી. એટલે હું આવું લખું તો પણ લખી શકાય છે. શું લખાય બોલો? પહેલો બી લખું પછી એ લખું તો પણ લખી શકાય છે. કારણ અહીંયા ક્રમનો નિયમ અહીંયા એટલો મહત્ત્વનો નથી. એટલે આપણે અહીંયા ક્રમ આમ ગમે તે બદલીશું, પરિણામ બદલાવાનું નથી. ચલો, હવે આપણે અહીંયા હું ગોઠવણી કરું બી, અને પાછળના જે બે પદો છે એને હું કૌંસમાં બતાવું છું. પરિણામ ના બદલાય, ખાલી એ બંનેને આપણે એક જ કૌંસમાં બતાવ્યું, ઠંડી ના લાગે બંનેને, એ અને કોસ થીટાને. તો આ પરિણામને હું અહીં આ પ્રમાણે દર્શાવું. સદિશ એ ડોટ સદિશ બી બરાબર
બી કૌંસમાં એ કોસ થીટા. હવે આને હું સમીકરણ નંબર 1 આપી દઉં છું. સમીકરણ નંબર 1. મિત્રો અહીંયા જે પણ તમારે લખાય છે, જે પણ તમને કહેવામાં આવે છે એ તમારી નોટબુકમાં તમે એને સારી રીતે નોંધ કરજો, કારણ કે પુસ્તકમાં અમુક પોઈન્ટ સીધા મૂકેલા હોય તો તમને ત્યાં તકલીફ પડશે. તો આપણે અહીંયા જે પણ લખવામાં આવે છે એટલા માટે હું વિસ્તારથી લખું છું. તમને જો ખ્યાલ હોય તો વ્યાખ્યા પણ હું જાતે લખું છું, બોલતો નથી, જાતે લખી દેવાની કે આ પ્રમાણે ભાઈ તમને પણ ખ્યાલ આવે. તમે જ્યારે પણ તમે આ વિડીયો જોતા હો તો એ વખતે પણ તમે એમાં જોઈને પણ તમે તમારી નોટબુક એમાં નોંધ કરી શકો છો. તો મિત્રો યાદ રાખજો, આપણે જે પણ લખાય છે એની નોંધ આપણે સારી રીતે કરવાની છે. ચલો અહીં આપણે આવી જઈએ. મિત્રો સદિશ એ, સદિશ બી, એમાં સદિશ એનું આ શું કહેવાય? પુચ્છ કહેવાય, અને આ હેડ. હેડ એટલે શીર્ષ કહીશું. હું શીર્ષમાંથી આ પ્રમાણે સદિશ બી ઉપર આને વેધ કહેવાય. શું કહીશું? વેધ. અહીંયા હું નામ આપી દઉં છું. નામ આપું છું એમ. શું નામ આપ્યું મેં? એમ નામ આપ્યું. ચલો અહીંથી આમ નામ આપું પી, અને શું નામ આપ્યું? ક્યુ. એટલે ઓ પી એ વાસ્તવમાં એ સદિશ થયો, ઓ ક્યુ એ કયો સદિશ થયો? બી સદિશ થયો, અને ઓ પી એટલે કે એ સદિશના હેડમાંથી, એના શીર્ષમાંથી મેં એક વેધ દોર્યો. અહીંયા ખૂણો કેટલો થશે? 90 ડિગ્રી થશે. શું થશે? 90 ડિગ્રી. મિત્રો આ 90 ડિગ્રી જે બન્યો એમાં બાજુ જે છે, આ જે પાસેની બાજુ, એને મારે વ્યાખ્યાયિત કરવી છે. કાટકોણ ત્રિકોણ તમને દેખાય છે. કાટકોણ ત્રિકોણમાં OM બાજુ એ 90 ડિગ્રીની પાસેની બાજુ છે. હું લખું છું, ધ્યાન આપજો. ત્રિકોણ OPMમાં ચલો OM કઈ બાજુ થવાની? OM આ થીટા ખૂણાની કઈ બાજુ થવાની? પાસેની બાજુ. અને પાસેની બાજુ માટે કયો ત્રિકોણમિતિ ગુણોત્તર? સાઇન કે કોસ? પાસેની બાજુ સાઇન હોય તો સામેની બાજુ ભાગ્યા કર્ણ બોલીએ છીએ, પણ કોસ હોય તો શું બોલીએ છીએ? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે અહીંયા મારે OM ને વ્યાખ્યાયિત કરવી છે, જે થીટાની કઈ બાજુ થવાની? પાસેની બાજુ. માટે આવું સૂત્ર લખી શકાય, કોસ થીટા બરાબર, ચલો પાસેની બાજુ કઈ થઈ? OM. અને કર્ણ કયો થશે? તો 90 ડિગ્રીની બરાબર સામે, જેને આપણે OP કહીશું. શું કહીશું આપણે? OP. ચલો હવે આપણે ફરી પાછા મૂલ્યો મૂકીએ. કોસ થીટા બરાબર, ચલો OM તો આપણી પાસે વ્યાખ્યાયિત કરવાની છે OM. OP છે શું? તો સદિશ એનું મૂલ્ય. જો ઉપર તીર નથી કરેલું, તીર ના કર્યું હોય તો એ સદિશ ઉપર પણ તીર કરવાની જરૂર નથી. એ માત્ર મૂલ્ય દર્શાવે છે. શું બતાવે છે? માત્ર મૂલ્ય દર્શાવે છે. તો OM બરાબર શું થાય? OM ને સૂત્રનો કરતા બનાવો તો આ છેદમાં એ કયો જશે? કોસના ગુણાકારમાં. શું થયું બોલો? એ કોસ થીટા. શું થયું? એ કોસ થીટા. ચલો ફરીથી ત્રિકોણ બન્યો, કાટકોણ ત્રિકોણ બન્યો, અને કાટકોણ ત્રિકોણમાં આ જે OM બાજુ છે એ ખૂણાની કઈ બાજુ થવાની? પાસેની બાજુ. માટે કયો ત્રિકોણમિતિ ગુણોત્તર? કોસ થીટા. અને કોસ થીટા બરાબર પાસેની બાજુ, આપણે અહીંયાથી બોલવાનું છે, પાસેની બાજુ એટલે OM, અને કર્ણ થશે OP. યાદ રાખો, કોસ થીટા એ અદિશ મૂલ્ય છે, અને અદિશ મૂલ્ય હોય તો કોઈના ઉપર તીર દોરવાની જરૂર નથી. માટે કોઈના ઉપર તીર દોર્યું નથી. હવે આપણે OM ને વ્યાખ્યાયિત કરવું છે. OP એટલે શું? તો OP એટલે સદિશ એનું મૂલ્ય. તો આપણે OP ની જગ્યાએ એ મૂક્યો, અને પછી OM ને સૂત્રનો કરતા બનાવી તો એ ક્યાં જશે? ગુણાકારમાં જશે. તો આવું થયું. આ OM કઈ રીતે બન્યું? તો તમે સદિશ એના હેડ ઉપરથી આમ વેધ દોર્યું, અને વેધને આપણે બીજા નામથી ઓળખીશું. એને કહેવાય પ્રક્ષેપ. હું લખું, જુઓ, સદિશ એનો એના હેડ ઉપરથી કયા સદિશ ઉપર? સદિશ બી પરનો શું કહીશું?
પ્રક્ષેપ, પ્રક્ષેપનો મતલબ થાય પડછાયો. આમ હોય અને તમે આમ પડછાયો પર નીચે આમ પડછાયો પડે એ પ્રમાણે પડછાયો શું કહેવાય? OM. ખ્યાલ આવી ગયો? તો આ OM વાસ્તવમાં છે શું? એ cos થીટા છે ને એનું શબ્દોમાં આપણે શું મૂકી શકીએ? સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ. ચલો મિત્રો સમીકરણ 1 ઉપર આવી જઈએ. સમીકરણ 1 પરથી ચલો સમીકરણ 1 મૂકી દઈએ આપણે. તો સમીકરણ 1 છે શું? તો જુઓ સદિશ A ડોટ સદિશ B બરાબર B કૌંસમાં A cos થીટા B કૌંસમાં A cos થીટા. ચલો ઇઝ ઇક્વલ ટુ, હવે શબ્દોમાં મારે મૂકવું છે. ચલો સદિશ બી અહીંયા ઉપર તીર નથી એટલે માત્ર શું લખીશું? પહેલું બી લખીએ અને A cos થીટા બરાબર શું મૂકીશું? OM. ખ્યાલ આવી ગયો? હવે શબ્દોમાં લખીએ. સદિશ બીનું મૂલ્ય, સદિશ બીનું મૂલ્ય OM છે શું? તો સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ છે. પ્રક્ષેપ સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ. મિત્રો આ આપણા માટે શબ્દોમાં સૂત્ર આપણને મળ્યું. ચલો એકવાર બોલી જઈએ. સદિશ A ડોટ સદિશ B બરાબર સદિશ B નું મૂલ્ય બીજા કૌંસમાં સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ. આને હું સમીકરણ નંબર 2 આપું છું. ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણે ફરી પાછા સદિશ A ડોટ સદિશ B બરાબર ચલો શું થશે? AB cos થીટા. AB cos થીટા જે આપણે મૂક્યું તે પાછું મૂક્યું. હવે અહીંયા હું કૌંસ બનાવું પાછળનું. આવું થયું. ચલો મારે B cos થીટા છે શું એ મેળવવું છે. તો શું કરીશ? અહીંયાથી આમ સદિશ B, આ સદિશ B છે એનું હેડ કહેવાય. રહીએ શું કહેવાય? હેડ. એના ઉપરથી હું પ્રક્ષેપ દોરું સામે સદિશ અહીંયા. તો અહીં ખૂણો કેટલો થશે? અહીંયા 90 ડિગ્રી. અને 90 ડિગ્રી આપણને ખૂણો મળે તો અહીંયા એક બિંદુ આપી દઉં. શું થયું? ON. ON છે શું? તો ખૂણાની આ ખૂણાની કઈ બાજુ થવાની? પાસેની બાજુ. એટલે આપણે હવે બોલીએ આકૃતિ પરથી ચલો cos થીટા બરાબર અહીંયા કયો ત્રિકોણ થશે? હું બાજુ લીટીઓ દોરું છું કે ત્રિકોણ થશે અને એ ત્રિકોણમાં તમારે બોલવાનું છે. બોલો ON પાસેની બાજુ ભાગ્યા કર્ણ OQ. જોઈ લેજો બધા, ધ્યાન આપજો. ખૂણો થીટા છે એની પાસેની બાજુ ON થવાની. આ ON એ વાસ્તવમાં મારે વ્યાખ્યાયિત કરવી છે. તો સૂત્ર કયું મૂકીશું? cos થીટા બરાબર ON પાસેની બાજુ ભાગ્યા કર્ણ. કર્ણ કોને કહેવાય? 90 ડિગ્રીની સામેની બાજુ કર્ણ થશે એ OQ થશે. ચલો બરાબર ON ભાગ્યા OQ એટલે શું? B. ચલો ON ને સૂત્રનો કરતા બનાવો. ON બરાબર B cos થીટા. શું થશે? B cos થીટા. B cos થીટા કેવી રીતે બન્યો? તો પહેલાં શું સ્ટાર્ટ કર્યું હતું આપણે? સદિશ બીના હેડ ઉપરથી કયા સદિશ ઉપર દોર્યો આપણે? સદિશ A ઉપર. તો સદિશ B નો સદિશ A પરનો પ્રક્ષેપ. ખ્યાલ આવી ગયો? ચલો તો આને એમ કહીશું જે અહીંયા હોય ને એનો. અહીં નથી, કયો નથી? સદિશ A નથી તો એના પરનો પ્રક્ષેપ છે. તો હવે આપણે મૂકીએ સદિશ A ડોટ સદિશ B બરાબર આ જ મૂકું છું. હવે A કૌંસમાં B cos થીટા. ચલો ફરી A અને આને શું કહીશું આપણે? B cos થીટાને કયા નામથી ઓળખો છો? ON. તો હવે શબ્દોમાં લખીએ તો જુઓ આને શું કહેવાય? સદિશ A નું મૂલ્ય.
સદિશ એનું મૂલ્ય. ચલો ON, ON છે શું? સદિશ બીનો સદિશ એ પરનો શું કહીશું આપણે? પ્રક્ષેપ. શું કહીશું આપણે? પ્રક્ષેપ. તો આ સમીકરણ નંબર આપણા માટે 3 થયું. અને તમે જોઈ શકો છો સદિશ એ ડોટ બી છે, અહીંયા સદિશ એ ડોટ બી છે. તમે આ બંનેમાંથી કોઈક એકનું મૂલ્ય મૂકો. અહીં બંનેમાંથી કોઈક એકનું મૂલ્ય મૂકો. ધારો કે મેં આ સૂત્રને ધ્યાનમાં લઉં છું. એ અને બીમાંથી મેં બીનું મૂલ્ય મૂક્યું. તો કોને આપણે યાદ નથી કર્યો હજુ? એ નહીં. તો જેને નથી યાદ કર્યો એનો અહીં જે હોય એના પરનો પ્રક્ષેપ. જુઓ, આનું મૂલ્ય કીધું તો એ સિવાયનો કયો છે? બી. તો બીનો સદિશ એ પરનો પ્રક્ષેપ. હું ધારો કે તમને કોઈક એવું તમને આપું, ધારો કે આ પ્રમાણે સદિશ સી ડોટ સદિશ ડી કહી દઉં, તો તમે કઈ રીતે બોલશો? આ બંનેમાંથી કોઈક એકનું મૂલ્ય પહેલાં મૂકો. મૂલ્ય, ચલો બરોબર, મેં સીનું મૂલ્ય લખ્યું. કોને આપણે યાદ નથી કર્યો? તો ડીને. તો શું લખવાનું? જેને યાદ નથી કર્યો એનો સદિશ સી પરનો શું બોલવાનું? પ્રક્ષેપ. બોલો, યાદ રહેશે? ફરીથી કોઈ એમ કે મારે સી ડોટ ડીનું મારે આવું બોલવું છે, સદિશ ડીનું મૂલ્ય, તો અહીં શું આવશે? યસ, સદિશ સીનો સદિશ ડી પરનો પ્રક્ષેપ. મિત્રો, આવું આપણે શબ્દોમાં પ્રક્ષેપની ભાષામાં આપણે ત્યાં સમીકરણ એક મૂકી શકીએ અને આ ગુણાકારને આપણે શું કહીશું? બે સદિશોનો અદિશ ગુણાકાર. ચલો હવે એના પછી અદિશ ગુણાકારના ગુણધર્મો. ગુણધર્મો કહીશું અથવા તો ખાસિયતો અથવા તો લક્ષણો. પહેલું, ક્રમનો નિયમ. ક્રમનો નિયમ. શું બે સદિશોનો અદિશ ગુણાકાર ક્રમનો નિયમ પાળે છે? ક્રમનો નિયમ અહીં પળાય છે? તો આપણે વાત કરીશું. જુઓ, સદિશ એ ડોટ સદિશ બી બરાબર, ચલો આપણે અદિશ ગુણાકારનું આપણે સૂત્ર મૂક્યું. સદિશ એ ડોટ સદિશ બી બરાબર શું મૂકશો તમે? એ બી કોસ થીટા. પહેલું સદિશ હોય એનું મૂલ્ય, બીજા સદિશનું મૂલ્ય, અને ડોટ હોવાથી અહીંયા કોસ થીટા. જો અહીંયા ક્રોસ હોત તો શું મૂકવત? સાઇન થીટા મૂકવત. મિત્રો, એ બી અને કોસ ત્રણેય 3 મૂલ્યો છે. સદિશ એનું મૂલ્ય, સદિશ બીનું મૂલ્ય અને ખૂણો થીટા એનું કોસાઇન મૂલ્ય. મૂલ્ય એટલે અદિશ રાશિ. 3 ગુણ્યા 4 ગુણ્યા 5 60 થાય. 4 તરી 12 પંચો 60. પણ હું આમ કરું તો બોલો, પરિણામ બદલાય? ના બદલાય. કેમ? કારણ કે ક્રમનો નિયમ અહીં પળાય છે. અને એક જ કારણ કે મૂલ્યોમાં તમે ક્રમ બદલી કાઢો. જે બીજા નંબરનો ક્રમ હતો, આ પહેલા નંબરનો ક્રમ કહેવાય, બીજા નંબરનો, ત્રીજા નંબરનો, તો બીજા નંબરને પહેલા નંબરમાં મૂકી દો, ત્રીજાને પહેલાને બીજા નંબર મૂકી દો, અથવા ત્રીજાને પહેલા નંબર મૂકી દો, પરિણામ બદલાતું નથી. એટલે ક્રમનો નિયમ પળાય છે. એ પ્રમાણે જુઓ, હું આમ કરી દઉં તો પરિણામ બદલાતું નથી. આપણે હમણાં જોયું. હવે અહીંયા જુઓ, સદિશ એ હોય તો એનું મૂલ્ય, સદિશ બી હોય તો સદિશ બીનું મૂલ્ય. અહીં શું થશે? પહેલા સદિશને આપણે સદિશ તરીકે બતાવીએ, પછી બીજાને આપણે સદિશ તરીકે બતાવીએ, અને કોસ હોવાથી શું મૂક્યું આપણે? ડોટ. માટે થયું શું? પરિણામ શું મળ્યું તમને? તમને પરિણામ આવું મળ્યું. જુઓ, સદિશ એ ડોટ સદિશ બી બરાબર સદિશ બી ડોટ સદિશ એ. પહેલો હતો અહીંયા જમણી બાજુ બીજા નંબરમાં થયો, અહીં બીજા નંબરમાં હતો એ પહેલા નંબરમાં થયો, પણ પરિણામ કેવું આવ્યું? સરખું આવ્યું. તેથી અદિશ ગુણાકાર, અદિશ ગુણાકાર સમક્રમી છે.
સમક્રમી છે, એનો મતલબ કે ક્રમનો નિયમ પળાય છે. શું કહેવાનું? ક્રમનો નિયમ પળાય છે. બોલો યાદ રહેશે? તો આપણે આને કહીશું ગુણધર્મ પહેલો. ચલો નંબર 2 મિત્રો, નંબર 2 આપણે જૂથનો નિયમ. જૂથનો નિયમ આપણે ભણવાનો છે, જે આપણે જૂથ બનાવ્યું હતું તમને જો યાદ હોય તો એ જૂથનો નિયમ અને વિભાજનનો નિયમ એવા જુદા જુદા નિયમો તમારે ભણવાના થાય છે. આપણે અહીંયા અદિશ ગુણાકારમાં વિભાજનનો નિયમ વિભાજનનો નિયમ આપણે અહીંયા બીજા નંબરમાં જોવાનો છે. આપણે જૂથનો નિયમ અગાઉ ભણી ગયા મિત્રો. જૂથના નિયમ અને વિભાજનના નિયમમાં શું ફરક હશે તો એ આપણે અહીંયા જોવા મળશે. જુઓ, હું વિભાજનના નિયમનું એક સૂત્ર લખું છું, સદિશ A ડોટ સદિશ B પ્લસ સદિશ C, એટલે સરવાળા પર ગુણાકારનું વિભાજન. ગુણાકાર શું કરે? સરવાળાનું વિભાજન કરી દે છે. એટલે આપણે ક્રમશઃ સદિશ A ડોટ સદિશ B પ્લસ સદિશ A ડોટ સદિશ C. જો આમ લખાય તો આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા વિભાજનનો નિયમ પળાય છે અને એ આપણે અહીંયા સાબિત કરવાનું છે. જોઈએ આપણે અહીંયા કેવી રીતે આપણને મળે છે તે. ધારો કે હું આકૃતિનો ઉલ્લેખ કરું, આકૃતિ, તો મને આકૃતિ આ પ્રમાણે મળે છે. જુઓ, સામાન્ય ઉદ્ભવ બિંદુ મેં ધારો કે O લીધું. ઓમાંથી મેં એક સદિશ પસંદ કર્યો OP અને એનું નામ આપી દઉં છું સદિશ A. શું કીધું મેં? સદિશ A. હું લખું છું અહીંયા સદિશ OP બરાબર સદિશ A. બરાબર? ચલો, એવો ને એવો સદિશ હું અહીંયા બીજો લખું છું આ પ્રમાણે Q. OQ. નામ શું આપી દઉં છું એને? B સદિશ. તો આપણે લખી શકીએ સદિશ OQ બરાબર સદિશ B. ચલો, પછી હું ત્રીજો સદિશ બતાવું છું અહીંયા R, એને હું સદિશ C કહી દઉં. આ આપણી પસંદગી છે મિત્રો. સદિશ QR બરાબર સદિશ C. ખ્યાલ આવી ગયો? ચલો, આટલી વાત ક્લિયર. અહીંયા હું થીટા તરીકે બતાવું તો ચાલશે, બરાબર, પણ હાલ જરૂર નથી. એટલે આપણે હાલ એને થીટા તરીકે ખબર છે આપણને થીટા અહીંયા છે. ચલો, અહીંયા આવી જઈએ. આપણે ક્રમશઃ ડાબી બાજુ લઈને જમણી બાજુનું પરિણામ આપણે મેળવીશું. એટલે આપણે સમીકરણ, આને ધારો કે હું નંબર 1 આપી દઉં તો સમીકરણ 1ની કઈ બાજુ? ડાબી બાજુ સદિશ A ડોટ સદિશ B પ્લસ સદિશ C. સદિશ A ડોટ સદિશ B પ્લસ સદિશ C. હવે આને તમે કઈ રીતે ઓળખો છો? તો બે સદિશો, કયા કયા સદિશો? સદિશ B અને સદિશ C નું પરિણામી સદિશ છે. તો કેવી રીતે મેળવ્યું હતું આપણે થિયરીમાં? તો જે બે સદિશો હોય, ધ્યાન આપો, B સદિશ છે અહીંયા અને C સદિશ છે, તો B સદિશના ટેલને C સદિશના હેડ સાથે જોડી કાઢો. ધારો કે આમ હું જોડું છું, બરાબર, અહીંયા ચલો આમ હું જોડું છું તો આ સદિશ કયો થયો? સદિશ B પ્લસ સદિશ C થયો. ખ્યાલ આવી ગયો? એ અહીંયા છે, બરાબર. હવે એના હેડ ઉપર, એટલે કોના હેડ ઉપર? B પ્લસ Cના હેડ ઉપરથી આમ પ્રક્ષેપ દોર્યો. અહીં ખૂણો કેટલો થયો? 90 ડિગ્રી. ધારો કે મેં OM લખ્યું. શું લખ્યું? OM. તો શબ્દોમાં લખું જુઓ બધા મિત્રો, ધ્યાન આપજો. પહેલા સદિશનું આપણે કોઈ પણ સદિશનું મૂલ્ય મૂકીએ તો સદિશ A નું મૂલ્ય, આ બે સદિશો થયા, આ પણ એક જ સદિશ કહેવાય. આ પરિણામી સદિશ કહીશું. તો પહેલો સદિશ અને અહીંયા બીજો સદિશ. તો પહેલા સદિશનું મેં મૂલ્ય મૂક્યું, તો બીજો સદિશ કયો છે? બોલવાનું ભેગું. સદિશ B પ્લસ સદિશ C નો
સદિશ એ પરનો શું મૂકશો? પ્રક્ષેપ. શું કહીશું આપણે? પ્રક્ષેપ. ચલો ઇઝ ઇક્વલ ટુ સદિશ એનું મૂલ્ય એટલે એ અને સદિશ બી પ્લસ સદિશ સી એટલે એના હેડ ઉપરથી સદિશ એ ઉપર તમે કયો પ્રક્ષેપ દોર્યો? તો હું બતાવું છું એ કયો થયો બોલો? ઓ એમ. ઓ એમ થયું. ખ્યાલ આવી ગયો? ઓ એમ. હવે આપણે એક બીજું વચ્ચે કામ કરીએ. અહીંથી અહીં એક બીજો પ્રક્ષેપ દોરીએ, પણ કયા સદિશના હેડ ઉપરથી દોર્યો છે? સદિશ બીના. હું નામ આપી દઉં. શું નામ આપું છું? એન નામ આપું છું. ખ્યાલ આવી ગયો? એન નામ આપું છું. તો તમે જુઓ આકૃતિમાં ઓ એન એમ થયું. જોઈ લો. ઓ એન એમ. શું કર્યું મેં? સદિશ બીના હેડ ઉપરથી આમ પ્રક્ષેપ દોર્યો. કયા સદિશ ઉપર બોલો? સદિશ એ પર. માટે ઓ એન એમ સમરેખ બિંદુ થયા. હવે હું ઓ એમ કહું, ઓ એમ તો શું કહેવાશે? ઓ એમ બરાબર શું કહેવાય? ઓ એન પ્લસ એમ એન. તમે લખી શકો ને? તો જુઓ અહીંયા અહીંયા એ કૌંસમાં. ચલો ઓ એમની જગ્યાએ શું મુકાશે? ઓ એન પ્લસ એમ એન અથવા તો એન એમ. ઓ એન પ્લસ એન એમ અથવા તો એમ એન. ખ્યાલ આવી ગયો? હું કૌંસ છોડી કાઢું તો એ ઓ એન પ્લસ એ એમ એન. આપણે કૌંસ છોડી કાઢ્યો છે માટે આવું પરિણામ મળ્યું. અને પરિણામ આપણે અહીંયા જોઈ શકીએ છીએ સમરેખ બિંદુઓ હોવાથી. અને એ આપણે હવે અહીંયા શબ્દોમાં લખીએ. જુઓ મિત્રો, ડાબી બાજુ છે બરાબર સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સદિશ સી બરાબર. ચલો હવે જોઈએ, બધા ધ્યાન આપજો. આ શું કહેવાય? તો કે સદિશ એનું મૂલ્ય. ચલો ઓ એન છે શું? આ ઓ એન તો કોનો પડછાયો છે? તો સદિશ બીનો પડછાયો, કારણ કે એના હેડ ઉપર દોર્યું છે. એટલે શું કહેશો? સદિશ બીનો સદિશ એ પરનો પ્રક્ષેપ છે પ્લસ આ શું આવ્યું ફરી પાછું? સદિશ એનું મૂલ્ય. ચલો આ શું છે? એમ એન. તો એમ એન કયા સદિશનો પડછાયો છે? સી સદિશનો. તો સી સદિશનો કયા સદિશ પરનો? એ પરનો. સી સદિશનો સદિશ એ પરનો શું થશે? પ્રક્ષેપ. ચલો હવે બોલીએ. સદિશ એનું મૂલ્ય અને બીનો સદિશ એ પરનો પ્રક્ષેપ. તો જે સદિશ અહીંયા આપણે કીધો છે એ લેવાનો, અને આમાં બીજો સદિશ કયો દેખાય તમને? બી. એમની વચ્ચેનો શું થશે? અદિશ ગુણાકાર પ્લસ. ચલો અહીંયા જુઓ તો સદિશ એ ડોટ સદિશ સી. તો થયું શું આપણને? સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સદિશ સી આપણને આપણો જે નિયમ પ્રમાણે મળ્યું. તેથી કહેવાય કે સદિશોનો અદિશ ગુણાકાર વિભાજનના નિયમનું પાલન કરે છે. શું કરે છે? પાલન કરે છે. વિભાજનનો નિયમ પળાય છે. બોલો યાદ રહેશે? આપણે અહીંયા ગુણધર્મ બીજો જોયો વિભાજનનો નિયમ. ચલો સદિશ એ ડોટ કૌંસમાં સદિશ બી પ્લસ સી સદિશ બરાબર સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સદિશ એ ડોટ સદિશ સી આપણે મૂકી શકીએ છીએ.